તરફ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતેથી બાઇક રેલીનો યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને યુવા મોરચાના યુવકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે જ યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા। આ રેલી વલસાડ ભાજપ કાર્યાલયથી નીકળી રેલવે ઓવરબ્રિજ, વલસાડ ધરમપુર રોડ, હાલા રોડ, આઝાદ ચોક અને સાથે અન્ય વિસ્તારોમાં થઈ ધારાસભ્યના કાર્યાલય ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સાથે જ ભાજપ ઉમેદવારનો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો। આજે વલસાડ તાલુકા શહેરના યુવા મોરચા દ્વારા આયોજિત યુવા મોરચાના પ્રમુખ સ્નેહિલ, તાલુકાના યુવા મોરચાના પ્રમુખ મીઠભાઈ અને શહેરના મિહિરભાઈ અને એના મંડળ ત્રણેય મહામંત્રી દ્વારા આયોજિત આપણે મોટરસાઇકલ રેલી ભારતીય જનતા પાર્ટીનો વિજયના સંદર્ભમાં મોટરસાઇકલ રેલી કાઢવામાં આવી છે। અબકી બાર 412 જે નરેન્દ્ર મોદી સાહેબના જે આપણે સંકલ્પ લીધો છે એ 100% અમે સિદ્ધ કરીને યુવા મોરચાના સહયોગથી અમે પૂર્ણ કરવાનું છે। અને વલસાડમાં જે જોશ ઉમંગ છે એ ઉમંગ જે અગાઉ હતો તેવો જોશ ઉમંગ સાથે અમે ધવલભાઈ જે અમને એમપીના ઉમેદવાર તરીકે આપ્યા છે એને 5 લાખ ઉપરથી મતથી જીતાડવાના છે અને વલસાડ વિધાનસભા પણ 1.25 લાખથી 1.5 લાખની લીડથી અમે જીતાડવાના છે। આવતીકાલે પણ આપણા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ પધારી રહ્યા છે ધરમપુર ખાતે। દરેક બૂથના અધ્યક્ષશ્રી અને કમિટીના સભ્યો પણ એ દિવસે જવાના છે, એટલે બધા જ અમે વલસાડના કાર્યકર્તાઓ પણ ધરમપુર જવાના છે। હજારોની સંખ્યામાં આ કાર્યકર્તા ભેગા થશે। આજે યુવા મોરચાએ જે રાત્રે ઘોર તાપમાં પણ જે રેલી કાઢી છે, યુવા મોરચાના દરેક હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારત માતાના ભારતીય જનતા પાર્ટીનો વિજય પતાકા લહેરાવીને રહેશે આ ટીમ અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાનના સંકલ્પ સાથે અમે ચાલી